નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। વાલિયાવાડી રોડ પર ડહેલી કદવાલી રાજપરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ પર દેસાદ સોડગામ પુલ સહિત કરસાદ દેસાદ રોડ પર કરસાદ પુલ માટે આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી, જે અંગે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી હતી। તેમજ ડહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદી ઓળંગી જવું પડતું હતું, જેઓ માટે નવા સ્મશાન ગૃહ અને તેને ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। 2024-25 ડહેલી ગ્રામ પંચાયત ગુજરાત પેટર્ન યોજનામાં 5 લાખનું સ્મશાન ગૃહ મંજૂર થયેલ છે અને 15% વિવેકાધીન યોજનામાં 2025-26 કમ્પાઉન્ડ વોલ 3 લાખનું મંજૂર થયેલ છે। ઘણા વર્ષોથી આ પુલની સમસ્યા વાલિયાથી વાડી જોડતા રસ્તા પર હતી। અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આ કીમ નદી પર આવેલા પુલની મળેલ હતી, પરંતુ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનોની માંગણી અને લાગણી એવી હતી કે ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ વાલિયાથી વાડી સુધીના રસ્તા ઉપર ટોટલ 4 પુલ આવે છે, એમાં એક કીમ નદી પર ડેલી પાસે, ટોકડી નદી પર જબુગામ અને બરફડિયા વચ્ચે, રાજપરા ખરેડી નદી પર અને ભાગા નદી પર રાજપરા, એમ કુલ 4 બ્રિજ આવતા હોય। એક બ્રિજ આ વર્ષે બને અને બાકીના બ્રિજો પાછળથી બને તો જે અત્યારે જે હાલાકી છે, જે સમસ્યા વાહનની અવરજવરની, લોકોને અવરજવર કરવામાં પડે છે, એ સમસ્યા કાયમ માટે રહે એનું ધ્યાન રાખીને આજે રજૂઆત અમારી હતી। એ ધારાસભ્યશ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી। ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ 4 બ્રિજની મંજૂરી આપી છે। એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ 4 બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે। બીજું, વાલિયાથી ભમાડિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ ડેસાડ અને સોડગામ 2 બ્રિજ આવે છે, એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે, એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે। સાથે સાથે કરસાડ અને ડેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર શરૂ થઈ જશે। હું ડેલી ગામનો રહેવાસી છું, આદિવાસી સમાજનો સામાજિક અગ્રણી છું અને 2 દિવસ પહેલાં ડેલી ગામે જે વિડીયો વાયરલ થયેલો, જે આદિવાસી સ્મશાન માટે કીમ નદી ક્રોસ કરીને નના લઈને જતા હતા એને માટે, તો એ જૂનું જે સ્મશાન છે તે નદીની પેલી પાર છે, પણ હાલ અમને 2023માં કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેમજ સરકાર શ્રી દ્વારા અમને 22 ગુંઠા જમીન નવું આદિવાસી સ્મશાન માટે ફાળવી આપેલ છે। એ જગ્યા અમારી પાછળ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।